22 વર્ષના એમએસસી કેમેસ્ટ્રી સ્ટુડન્ટના દિમાગમાં શું પ્લાન હતો, એના મોબાઈલ ગ્રુપમાં કોણ ટાર્ગેટ પર હતું અને અંતે ગુજરાત એટીએસે એને કેવી રીતના દબોચ્યો. 21 એપ્રિલ 2026 ગુજરાત એટીએસ દફતર. સવારના થોડા કલાક બાકી હતા અને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના દફતરમાં ચા પડી હતી ટેબલ પર, જે ઠંડી ચા જેવી હતી. સ્ક્રીન પર એક નામ હતું, એક સરનામું હતું અને એક એવો સવાલ હતો જે અઠવાડિયાઓથી જવાબ માંગી રહ્યો હતો અધિકારીઓના મતે. એક છોકરો એક રસાયણ વિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી લઈને ઘરે પાછો ફર્યો હતો. એના ફોનમાં આખરે શું હતું? અધિકારીઓ જાણતા હતા કે એના ફોનમાં એમને જે જોયું હતું એ બહુ જ ભયંકર હતું. એ જોઈને ઓરડામાં ખામોશી છવાઈ ગઈ અને જ્યારે એ ખામોશી તૂટી તો એક ઓપરેશન જન્મ લે છે. સિદ્ધપુર, પાટણ જિલ્લો, ઉત્તર ગુજરાતનું એક શાંત નગર. મિત્રો, અહીંની ગલીઓ જૂની છે, ઘર જૂના છે અને જિંદગીની ગતિ ધીમી પણ મક્કમ છે. અહીં જ અમૃત પાર્ક સોસાયટીમાં જેપી મિલ એરિયા પાસે એક નાનું ઘર હતું. એ ઘર સામાન્ય નહોતું મિત્રો, જેની દિવાલો કઈને કંઈક કહેતી હતી. એની અંદર કંઈક તોફાન ઉગતું હતું, પનપતું હતું. અને આ ઘરમાં રહેતો હતો ઇરફાન કાલેખાન પઠાણ. ઉંમર 22 વર્ષ. ઇરફાન કોઈ સામાન્ય છોકરો નહોતું. એને મહેસાણાથી રસાયણ વિજ્ઞાનમાં એમએસસીની ડિગ્રી લીધી હતી. કેમેસ્ટ્રી એ વિષય મિત્રો જે આપણને શીખવે છે કે કઈ રીતે તત્વો ભળીને નવી વસ્તુઓ બને છે, કઈ રીતે અણુ પરમાણુની દુનિયામાં એક નાનો સો ફેરફાર એક મોટો વિસ્ફોટ પેદા કરે છે. અને મિત્રો, એને આ જ ભણ્યું અને તપાસમાં જે સામે આવ્યું એ મુજબ એને આ જ જ્ઞાનને એક અલગ દુનિયામાં વાળવાનું નક્કી કર્યું. પણ ઇરફાનની કહાની એકલા ઇરફાનની કહાની નથી. આ કહાનીમાં બીજો પણ એક કિરદાર છે. મુંબઈના સાકીનાકા વિસ્તારમાં ખેરાની બાગ પાસે જંગલેશ્વર મંદિરની સામે એક નાના ઓરડામાં રહેતો હતો મુર્શિદ જાહિદ અખ્તર શેખ. 21 વર્ષ, મૂળ બિહારનો, મુંબઈ આવ્યો રોટીની તલાશમાં અને કામ કરતો હતો એક ચિકન બિરયાનીના ઠેલા પર. 8મું ધોરણ ભણેલો હતો અને મુંબઈમાં રહેતો હતો. પણ મિત્રો, આ બે માણસ, એક એમએસસી ભણેલું અને એક 8મું ભણેલું, એકબીજાને ક્યારેય શાયદ મળ્યા પણ નહોતા. પણ એક દુનિયા હતી જ્યાં બંને રોજ મળતા હતા, રોજ વાતો કરતા હતા અને રોજ સપનો જોતા હતા. કેવા સપનો જોતા હતા? એમની એક દુનિયા હતી, એક નાનો બંધ એન્ક્રિપ્ટેડ ઓનલાઈન ગ્રુપ. હવે તમારે સમજવું પડશે આ દુનિયામાં કરતા હતા શું. તો તમારે સમજવું પડશે કે ગજવાએ હિન્દ શું છે, કારણ કે આ એક શબ્દ આખી કહાનીમાં ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો, કેટલાક પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનોએ દાયકાઓથી આ શબ્દને એક હથિયારની જેમ ઇસ્તેમાલ કર્યો છે. આ શબ્દ કેટલાક હદીસમાંથી લેવામાં આવ્યો છે અને ધાર્મિક કથનોનો એક ભાગ, જેને એક્સ્ટ્રીમ ગ્રુપમાં તોડી મરોડીને કહાની બનાવી કે ભારત પર વિજય મેળવવો એ એમની ધાર્મિક ફરજ છે. લશ્કરે તોયબા, જૈશ એ મોહમ્મદ અને અનેક બીજા આતંકી સંગઠનોએ આ નેરેટિવને પોતાની ભરતી માટે ઇસ્તેમાલ કરવાનું ચાલુ કર્યું. પણ મિત્રો, બીજું એક સત્ય પણ છે, આપણે જાણવું જોઈએ. ભારતમાં અગ્રણી ઇસ્લામિક વિદ્વાનો અને સ્કોલર્સે વારંવાર કહ્યું કે ગઝવાએ હિન્દની આ એક્સ્ટ્રીમ વ્યાખ્યા સંપૂર્ણપણે જૂઠી છે. આ પાકિસ્તાની જેહાદી સંગઠનોનો ઘડેલો પ્રોપેગેન્ડા છે, જેનો ઉપયોગ ભારતમાં અમુક યુવાનોને ભડકાવવા માટે કરવામાં આવે છે. પણ મિત્રો, પ્રોપેગેન્ડાને સાચું અને જુઠ્ઠાની જરૂર નથી હોતી. મિત્રો, પ્રોપેગેન્ડાની જરૂર હોય છે એક ગુસ્સાઈ દિમાગની, એક ગેરમાર્ગે દોડનાર એક ગુરુની અને એક ખાલી ઓરડાની અને એક સ્માર્ટફોનની. એટીએસના રેકોર્ડ મુજબ તપાસકર્તાઓ માને છે કે ઇરફાનની રેડિકલાઇઝેશન એક લાંબી, ધીમી અને ઘણી વિચારીને થયેલી પ્રક્રિયા હતી. આ એક દિવસમાં નહોતી થઈ. એ વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામના કેટલાક રેસ્ટ્રિક્ટેડ, બંધ પડી ગયેલા અને સિલેક્ટેડ લોકો પૂરતા સીમિત ગ્રુપમાં જોડાયો હતો. એટીએસ એસપી કે સિદ્ધાર્થે પછીથી જણાવ્યું કે આ ગ્રુપ્સ નાના હતા, 12 થી 15 લોકોના ગ્રુપ હતા. પણ એમની વાતો ઘણી મોટી હતી, ઘણી ભયંકર હતી. આ ગ્રુપમાં આઈએસઆઈએસ અને બીજા એક્સ્ટ્રીમ સંગઠનો સાથે જોડાયેલી સામગ્રી શેર કરવામાં આવતી હતી. દેશ વિરુદ્ધ લડવાની વાતો થઈ રહી હતી અને રિક્રુટ બનાવવાની યોજનાઓ બનાવી રહી હતી. હથિયારો ભેગા કરવાના રસ્તા વિચારવામાં આવતા હતા. અને ઇરફાન એમએસસી કેમેસ્ટ્રી આ બધી ચર્ચાઓમાં સામેલ હતો. તપાસકર્તાઓ મુજબ એ પોતાની કેમેસ્ટ્રીની જાણકારી બનાવવામાં ઇસ્તેમાલ કરવાની તૈયારી કરી ચૂક્યો હતો. પણ મિત્રો, આ બધું ચાલતું હતું ત્યારે ગુજરાત એટીએસને ખ્યાલ આવે છે, ખબર પડે છે અને પીએસઆઈ એપી પરમારને ગુપ્ત સૂચના મળી. સૂચના એ હતી કે સિદ્ધપુરનો એક યુવક એક્સ્ટ્રીમ આઇડિયોલોજી તરફ ખેંચાઈ રહ્યો છે. અને મિત્રો, અંતે ગુજરાત એટીએસે તરત જ સર્વેલન્સ શરૂ કર્યું. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ મોનિટરિંગ બંને શરૂ કર્યું. અઠવાડિયાઓ સુધી તપાસ ચાલી, ડિજિટલ ફૂટપ્રિન્ટના ટ્રેસ કરવામાં આવ્યા અને જ્યારે તપાસકર્તાઓને ખાતરી થઈ ત્યારે એટીએસ એસપી સિદ્ધાર્થના નેતૃત્વ હેઠળ એક ઓપરેશન બનાવવામાં આવ્યું. મિત્રો, પીએસઆઈ સંદીપ ચાવડા, પીએસઆઈ આશિષ બારા, પીએસઆઈ એમએમ ગઢવી અને પીડબ્લ્યુએસઆઈ પરેશ વસાવા એ લોકો હતા જેમને આ ઓપરેશનને અંજામ આપ્યો.
અને અંતે મિત્રો ઇરફાનને ગુજરાતમાંથી દબોચવામાં આવ્યો. ગુજરાત એટીએસના ટીમે એને અંતે ઓફિસમાં લાવ્યા અને એનો ફોન એના સોશિયલ મીડિયા ગ્રુપ્સ ખંગાલવામાં આવ્યું અને અંદર જે મળ્યું એ જોઈને ઓફિસરના પગ નીચેથી જમીન સરકી ગઈ. સાથે જોડાયેલા ઇન્ડિવિજ્યુઅલ સાથે સીધો કોન્ટેક્ટ, એક્સ્ટ્રીમ ગ્રુપની સામગ્રી અને એ પ્લાન જે કાગળ પર નહીં પણ ચેટમાં હતો, પણ એનો અર્થ અત્યંત ભયંકર હતો. એટીએસના જણાવ્યા મુજબ ત્યાં એક ઓર્ગેનાઇઝેશન ષડયંત્ર હતું, જે મુજબ પહેલું અલગ અલગ રાજ્યોમાંથી લોકોને ભરતી કરવાના હતા, બીજું ચલાવવાની ટ્રેનિંગ આપવાની હતી, ત્રીજું બહારના આતંકી સંગઠનો સાથે લિંક સ્થાપિત કરવાની હતી, ચોથું સરહદ પરથી હથિયારો લાવવાનો પ્રયાસ કરવાનો હતો અને પાંચમું આ બધા માટે ફંડ ભેગું કરવાનું હતું. અને મિત્રો ટાર્ગેટમાં હતા રાજકીય નેતાઓ, આરએસએસ સાથે જોડાયેલા લોકો અને જે કોઈ પણ આ આઈડિયોલોજીના રસ્તામાં આવે એ બધા જ, એ પછી કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ સમુદાયનો હોય. અને ઇરફાનની પૂછપરછ આગળ વધી અને પછી એક બીજો દોર ખેંચવામાં આવ્યો, મુંબઈ. એટીએસ ટીમે મહારાષ્ટ્ર પોલીસની મદદથી સાકીનાકામાં દરોડો પાડ્યો અને ત્યાં મળ્યો મુર્શિદ જાહિદ અખ્તર શેખ, જે એના જોડે રોજ વાતો કરતો હતો. પણ અહીંયા રોકાઓ મિત્રો, એક ક્ષણ માટે વિચારો અને જરા પોતાના મનને પૂછો. ઇરફાન એમએસસી કેમેસ્ટ્રી ભણેલો ગણેલો, આર્થિક રીતે સ્થિર. મુર્શિદ 8મા ધોરણ સુધી ભણેલો, બિહારથી મુંબઈ આવ્યો, બિરયાની વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. બંને વચ્ચે શિક્ષણનો ફરક છે, આર્થિક સ્તરનો પણ ફરક છે અને ભાષાનો પણ ફરક છે, પૃષ્ઠભૂમિ પણ અલગ છે. છતાં બંને એક જ ઓનલાઈન ગ્રુપમાં એક જ આઈડિયોલોજી સાથે એક જ દિશામાં કામ કરી રહ્યા છે. આ જે વાત છે જે સુરક્ષા એજન્સીઓને સૌથી વધારે પરેશાન કરે છે. મિત્રો, રેડિકલાઇઝેશન માટે કોઈ એક પ્રોફાઇલ નથી હોતી, કોઈ એક બેકગ્રાઉન્ડ નથી હોતું, હોય છે બસ એક સ્માર્ટફોન અને એ સ્માર્ટફોન સુધી પહોંચે છે એક ગ્રુપ જે ઘણું ધીમે, ઘણું ચાલાકીથી કામ કરે છે. અને મિત્રો અંતે મુર્શિદનો ફોન પણ ખોલવામાં આવ્યો અને એમાં પણ એ જ મટીરિયલ હતું જે ઇરફાનના ફોનમાં હતું. એમાં ઇરફાન સાથે કોર્ડિનેશનના ચેટ્સ મળ્યા, એ જ મટીરિયલ મળ્યું અને એ જ આઈડિયોલોજી. એટીએસ એસપીએ પછીથી મીડિયાને જણાવ્યું બંને સેમ ગ્રુપમાં સાથે જોડાયેલા હતા, એ જ પ્રકારની આઈડિયોલોજી સાથે જોડાયેલા હતા. અને હવે આખી કહાનીમાં એક સવાલ જે ઘણો જરૂરી છે મિત્રો, આ ગ્રુપ ફક્ત 2 લોકો સુધી સીમિત નહોતું. એટીએસ મુજબ આ ગ્રુપમાં લગભગ 12 થી 13 લોકો બીજા પણ હતા. એ કોણ છે, ક્યાં છે? મિત્રો, એટીએસે કહ્યું કે તપાસ ચાલુ છે અને આગળ ભવિષ્યમાં એરેસ્ટ વધુ શક્ય છે. એ ગુજરાતમાંથી હોય, ગુજરાત બહારથી પણ હોય અને ગુજરાતના કોઈ પણ શહેરમાંથી પણ હોઈ શકે છે. 21 એપ્રિલ 2026ના રોજ એટીએસ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નંબર 04/2026 નોંધાઈ. ભારતીય ન્યાય સંહિતાની કલમ 61 અને 148 હેઠળ બંને આરોપીઓને 11 દિવસના પોલીસ કસ્ટડીમાં રિમાન્ડમાં મોકલવામાં આવ્યા. પણ મિત્રો, આ કહાની અહીંથી પૂરી થતી નથી. આ એ જગ્યા છે, આ એ વળાંક છે જ્યાં સૌથી વધારે સવાલ તમારી પોતાની જાતને પૂછવા પડશે અને સમજવા પડશે. ભારતમાં મિત્રો છેલ્લા કેટલાક વર્ષોમાં રેડિકલાઇઝેશનના જેટલા પણ કિસ્સા સામે આવ્યા છે, એટીએસ ગુજરાતનું અલ-કાયદા મોડલ્સ, યુપી એટીએસના કેસીસ, એનઆઈએની તપાસો, એ બધામાં એક પેટર્ન સ્પષ્ટ દેખાય છે કે આ લોકો માંથી નથી આવતા, આ લોકો નથી આવતા, આ એ ઘરોમાંથી આવે છે, એ કોલેજના ઓરડામાંથી આવે છે, એ બિરયાનીના ઠેલામાંથી આવે છે, નાના નાના વોટ્સઅપ ગ્રુપમાંથી આવે છે. અને દર વખતે જ્યારે સુરક્ષા એજન્સીઓ એમને પકડે છે ત્યારે એક સવાલ બાકી રહી જાય છે, હજુ કેટલા બીજા છે, હજુ કેટલા એટીએસની પકડથી દૂર છે અને હજુ પણ એ ગ્રુપમાં એ એક્ટિવ છે, એ કેટલા છે જેમના ફોન હજુ સુધી એટીએસના હાથે નથી લાગ્યા. મિત્રો, ઇરફાન પઠાણ સિદ્ધપુરનો એક જુવાન હતો, એમએસસી કેમેસ્ટ્રી 22 વર્ષનો એક નોજવાન. આખી જિંદગી આગળ હજુ બાકી હતી, એનું ફ્યુચર ઘણું જ બ્રાઇટ હતું કારણ કે એના એજ્યુકેશન પ્રમાણે એ પોતાની રોજગારી લઈને શાંતિથી જિંદગી જીવી શકતો હતો. મુર્શિદ શેખ મુંબઈમાં મહેનત કરી રહ્યો હતો, બિરયાની વેચી રહ્યો હતો અને કોઈ દિવસ સારી જિંદગીની આશામાં હતો. બંને માટે હવે રસ્તો બંધ છે. એક એવી આઈડિયોલોજી એમને એક એવી દિશા આપી જેની મંજિલ બહુ જ ખતરનાક છે. મિત્રો, અંતે તપાસકર્તાઓ અને દેશના મોટા ઇસ્લામિક સ્કોલર બંનેના મતે ના ધર્મ છે ના દુનિયામાં છે મંજિલ. અને જે સવાલ બચે છે એ છે કે આવું કેમ કર્યું. એ સવાલ બચે છે એ છે કે એક સ્માર્ટફોન, એક બંધ ગ્રુપ અને શું આટલું કાપી છે કોઈને પણ ક્યાંથી પણ અને કોઈ પણ દિશામાં લઈ જવા માટે? અને જો જવાબ હા છે તો પછી સુરક્ષા એજન્સીઓ કાફી નથી. એનો જવાબ આપણે સૌએ મળીને શોધવો પડશે. જો તમને લાગે છે કે આ કહાની ફક્ત 2 લોકોની કહાની નથી તો કોમેન્ટમાં લખો. અને જો તમે ઈચ્છો છો કે આવી દરેક જરૂરી કહાની તમારી સાથે સૌથી પહેલાં પહોંચે તો ધ ટ્રેન્ડિંગ ટોકને સબસ્ક્રાઇબ કરો મિત્રો, કારણ કે અહીં અમે ફક્ત સમાચાર નથી આપતા,
અમે અહીંયા સવાલો ઉઠાવીએ છીએ, એ ક્રાઇમના તહતે સુધી જઈને આખી વાર્તા લાવીએ છીએ, જેથી કરીને તમને ક્રાઇમની મેન્ટાલિટી ખબર પડે. અને મિત્રો, તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તમે ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને મળીએ આગળના વિડીયોમાં નવી વાતો સાથે, નવા મુદ્દા સાથે. ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.